વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજે આપણે ફૂલોના નામ ગુજરાતી ઇંગ્લિશમાં શીખીશું. ફ્લાવર્સ નેમ ઇન ગુજરાતી ઇંગ્લિશ અને તેની વિશેષતાઓ પણ આજે હું તમને જણાવીશ. તૈયાર છો ને? વારંવાર આ વિડિયો તમને સાંભળવાથી પણ તમારી વોકેબ્યુલરી વધી જશે, તમે સ્પેલિંગ શીખી જશો, એટલે તમે અંગ્રેજી લખતા પણ થઈ જશો, પ્રોનાઉન્સિએશનને લીધે બોલતા પણ થઈ જશો અને તમને ખૂબ જ ઉપયોગી મારા વિડિયો નીવડશે. ગુલાબ, તો રોઝ એટલે ગુલાબ, ROSE, રોઝ એટલે ગુલાબ. લાલ ગુલાબ હોય છે, સફેદ ગુલાબ હોય છે, ઘણા બધા રંગોના ગુલાબ હોય છે અને લોકોનું પ્રિય ફૂલ છે ગુલાબ. કમળ, લોટસ એટલે કમળ, LOTUS, લોટસ એટલે કમળ. સૂર્યમુખી, સૂર્યમુખીનું ફૂલ પીળા કલરનું હોય છે અને સૂર્ય દાદા જે દિશામાં ફરે ને એ દિશામાં ફૂલ એનું મોઢું રાખે છે, બરાબર. આ એક એવું ફૂલ છે કે જે સૂર્યની દિશામાં ફરે છે, બરાબર. તો એને સનફ્લાવર કહેવાય, SUNFLOWER, સનફ્લાવર એટલે સૂર્યમુખી. ચંપો, તો ચંપાને અંગ્રેજીમાં ચંપક કહે છે, CHAMPAK, ચંપક એટલે ચંપો, અથવા એને પ્લુમેરિયા પણ કહેવાય છે, તો PLUMERIA, પ્લુમેરિયા એટલે ચંપો. અને ચંપાનું ત્રીજું નામ છે મેગ્નોલિયા, તો MAGNOLIA, મેગ્નોલિયા એટલે ચંપો. એટલે ચંપાને અંગ્રેજીમાં ચંપક, પ્લુમેરિયા અથવા મેગ્નોલિયા કહે છે. કરેણ, કરણને ઓલિએન્ડર એટલે કરેણ, OLEANDER, ઓલિએન્ડર એટલે કરેણ. તારાફૂલ, તારાફૂલને અંગ્રેજીમાં એસ્ટર કહે છે, ASTER, એસ્ટર એટલે તારાફૂલ. તો બોગનવેલ, BOUGANVILLEA, બોગનવેલિયા એટલે બોગનવેલ. ગલગોટા, મેરીગોલ્ડ, MARIGOLD, મેરીગોલ્ડ એટલે ગલગોટા. પીળા કલરના ફૂલ છે અને જે ભગવાનને રોજ મંદિરમાં લોકો ચડાવે છે. જાસૂદ, તો જાસૂદને અંગ્રેજીમાં હિબિસ્કસ કહે છે, HIBISCUS, હિબિસ્કસ એટલે જાસૂદ. આ ઉપરાંત જાસૂદને સૂફ્લાવર પણ કહેવાય, SHOEFLOWER, સૂફ્લાવર એટલે પણ જાસૂદ. તો હિબિસ્કસ એટલે જાસૂદ અને સૂફ્લાવર એટલે જાસૂદ. નલિની, તુલિપ, બહુ જ સુંદર ફૂલ છે આ, TULIP, તુલિપ એટલે નલિની. પોયણું, લીલી, LILY, લીલી એટલે પોયણું. એ પણ બહુ સરસ મજાનું ફૂલ છે. ચમેલી, ચમેલીને અંગ્રેજીમાં જાસ્મીન કહે છે, JASMINE, જાસ્મીન એટલે ચમેલી. આ ચમેલીના ફૂલમાંથી અંતર બનાવવામાં આવે છે, અગરબત્તી પણ બનાવવામાં આવે છે. મોગરો, ડેઇઝી એટલે મોગરો, ખૂબ સુંદર સ્મેલ, સુવાસ ધરાવતું આ ફૂલ છે, સફેદ કલરનું આ ફૂલ છે. ડેઇઝી, DAISY, ડેઇઝી એટલે મોગરો. કેસુડો, કેસુડો તમે જોયો છે ને, હોળીમાં પીળા રંગના કેસુડાના પાણીથી લોકો એકબીજાને નવડાવતા હોય છે. આ કેસુડાને અંગ્રેજીમાં પલાસ કહે છે, PALASH, પલાસ એટલે કેસુડો. ગુલમોહર, ગુલમોહરના ખૂબ મોટા ઝાડ થાય અને એના ગુલાબી પીળા ફૂલો થાય અને જ્યારે ગુલમોહરના ઝાડ ઉપર ફૂલો આવે ને ત્યારે એકદમ રોનક આવી જાય. તો એને ડેલોનિક્સ રેઝિયા કહે છે,
LONIXREGIA ડેલોનિક્સ રેઝિયા એટલે ગુલમહોર. નરગીસ એટલે ડેફોડિલ ના પીળા ફૂલ આખા ખેતરમાં ચલાવે ત્યારે સુંદર વાતાવરણ બનતું હોય છે. DAFFODIL ડેફોડિલ એટલે નરગીસ. કેના CANNA કેના એટલે કેના. કેસર કોકસ એટલે કેસર. CROCUS ક્રોકસ એટલે કેસર. લજામણી તો લજામણીને અંગ્રેજીમાં સેમ પ્લાન્ટ કહે છે અથવા ટચ મી નોટ કહે છે. SHAMEPLANT સ્લેમ પ્લાન્ટ એટલે લજામણી. ટચ મી નોટ TOUCH MENOT ટચ મી નોટ એટલે પણ લજામણી. આ છોડને આપણે અડીએ અથવા સ્પર્શ કરીએ ને તો એના પાન બીડાઈ જાય છે. એ આ લજામણીના છોડની વિશેષતા છે. ગુલમેદી તો બેલ્સમ BALSAM બેલ્સમ એટલે ગુલમેદી. બારમાસી નામ એવા ગુણ, બારે માસ એમાં ફૂલો આવે તો બારમાસીને અંગ્રેજીમાં પેરીવિંકલ કહે છે. PERIWINKLE પેરીવિંકલ એટલે બારમાસી. અને બારમાસીને કેથ્રાન્થસ પણ કહે છે. CATHARANTHUS કેથ્રાન્થસ એટલે પણ બારમાસી. તો બારમાસીને અંગ્રેજીમાં બે નામ છે, એક તો પેરીવિંકલ અને બીજું કેથ્રાન્થસ. કેતકીનું પુષ્પ તો એને પેન્ડેનસ કહેવાય. PANDANUS પેન્ડેનસ એટલે કેતકીનું ફૂલ. વિષ્ણુ ભગવાનનું આ પ્રિય પુષ્પ છે. તો વિષ્ણુ ભગવાનને જો કેતકીનું પુષ્પ ચડાવવામાં આવે ને તો વિષ્ણુ ભગવાન તમારા ઉપર ખૂબ ખુશ થાય છે. શંકર ભગવાનને આ પુષ્પ ચડતું નથી. યાદ રાખજો, કેતકીનું પુષ્પ શંકર ભગવાનને ચડાવવામાં આવતું નથી. કુમુદ તો બ્લુ વોટર લીલી તો BLUEWATERLILY બ્લુ વોટર લીલી એટલે કુમુદ. નાગફણીનું પુષ્પ તો નાગફણીના પુષ્પને અંગ્રેજીમાં પ્રિકલી પિયર કહે છે. PRICKLYPEAR પ્રિકલી પિયર એટલે નાગમણીનું ફૂલ. રજનીગંધા ટ્યુબરોઝ TUBEROSE ટ્યુબરોઝ એટલે રજનીગંધાનું પુષ્પ. રાતરાણી એટલે બહુ સરસ મજાના એમાં ફૂલો આવે અને રાત્રે આજુબાજુના વાતાવરણને જાણે અંતર છાંટવીને એવું મહેકાવી દેતા હોય છે. તો રાતરાણીને અંગ્રેજીમાં નાઇટ ક્વીન કહે છે. NIGHTQUEEN નાઇટ ક્વીન એટલે રાતરાણી. પારિજાતનું ફૂલ તો એને નાઇટ જાસ્મિન કહે છે અથવા એને એરિથ્રીમિયા પણ કહે છે. તો NIGHTJASMINE નાઇટ જાસ્મિન એટલે પારિજાત અથવા ERYTHRINIA એરિથ્રીમિયા એટલે પણ પારિજાત. નીલકુરિંજી નીલકુરિંજી કહે છે. NEELAKURINJI નીલકુરિંજી એટલે નીલકુરિંજી. આ એક એવું પુષ્પ છે કે જે 12 વર્ષમાં એક વાર ખીલે છે. ધ્યાન આપજો, 12 વર્ષમાં એક વાર ખીલતું પુષ્પ છે, એનું નામ છે નીલકુરિંજી. ડહાલિયા DAHALIA ડહાલિયા એટલે ડહાલિયા. તો ડહાલિયા એ પણ એક સરસ મજાનું પુષ્પ છે. કામિનીનું ફૂલ તો કામિનીના ફૂલને અંગ્રેજીમાં મુરાયા કહે છે. MURRAYA મુરાયા એટલે કામિનીનું ફૂલ. ખસખસનું ફૂલ તો ખસખસના ફૂલને પોપી ફ્લાવર કહે છે. POPPYFLOWER પોપી ફ્લાવર એટલે ખસખસનું ફૂલ. ઓર્કિડ પણ સરસ મજાનું ફૂલ છે. ORCHID ઓર્કિડ એટલે ઓર્કિડ. ધતુરાને અંગ્રેજીમાં જીમ્સન વીડ કહે છે. તો JIMSON
WEED જીમ્સન વીડ એટલે ધતુરો અથવા એને સ્ટ્રામોનિયમ પણ કહે છે. STRAMONIUM સ્ટ્રામોનિયમ એટલે પણ ધતુરો. ધતુરાનું સફેદ રંગનું પુષ્પ છે જે ભગવાન શંકરનું પ્રિય પુષ્પ છે. ભગવાન શંકરના મંદિરમાં ધતુરાનું ફૂલ ચડાવવામાં આવે છે. સમીપત્ર, તો સમીપત્રનું પણ એક ફૂલ છે તો એને પ્રોસોઇસ સિનેરિયા કહે છે. PROSOPISCINERIA પ્રોસોઇસ સિનેરિયા એટલે સમીપત્ર. સમીપત્રને ગુડલક પ્લાન્ટ પણ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ફૂલોના નામ પૂર્ણ થાય છે. વારંવાર આનો અભ્યાસ કરશો, વારંવાર આને સાંભળશો અને એકવાર તમે લખીને તમારી નોટમાં લખી નાખશો તો તમને આ નામ પણ યાદ રહી જશે. એનો બોલવામાં મહાવરો કરજો જેથી કરીને તમે અંગ્રેજી બોલતા થઈ જાઓ. કોઈ પણ ભાષાને શીખવી હોય ને તેને બોલવી પડે. તો જો તમારે ઇંગ્લિશ સ્પીકિંગ શીખવું હોય ને તો તમારે અંગ્રેજી તમારે બોલવું પડે. આશા રાખું છું કે તમે આ વિડીયો જોઈને ફૂલોના નામો સરસ રીતે અંગ્રેજીમાં બોલતા અને લખતા થઈ ગયા હશો. બરાબર. થેન્ક યુ. પ્લીઝ સબસ્ક્રાઇબ માય ચેનલ, share the video and like the bell button. Thank you. Om Namah Shivaya. Have a great day.